સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે બીજેપીએ 900 થી પણ વધારે બેઠક પર કબજો કરી લીધો છે। મહત્વના સમાચાર, અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ 901 બેઠક પર વિજય મેળવી ચૂક્યું છે। અત્યાર સુધીમાં ભાજપનો ભગવો મોટા ભાગની બેઠક ઉપર લહેરાઈ ચૂક્યો છે। જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે 66 ની આસપાસની બેઠકો કોંગ્રેસે કબજે કરી છે। 112 બેઠકો ઉપર કોંગ્રેસે અત્યારે વિજય મેળવ્યો છે। નગરપાલિકા જે 68 નગરપાલિકામાંથી બીજેપી 22 નગરપાલિકા પર કબજો કરી ચૂક્યું છે। જ્યારે મહાનગરપાલિકાની એકમાત્ર જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જેની વાત કરવામાં આવે 37 બેઠક બીજેપીના ફાળે જઈ ચૂકી છે। 60માંથી અત્યાર સુધીની મતગણતરીમાં કોંગ્રેસ 112 બેઠક પર વિજય મેળવી ચૂક્યું છે। તો ભાજપ 901 બેઠક પર વિજય થયું છે। મોટા ભાગનો રકાસ કોંગ્રેસનો જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જે વાત કરવામાં આવે જે પરિણામ સામે આવી રહ્યા છે, અપક્ષ એટલે કે અન્યને 70 બેઠકો ઉપર જીત મળી છે। જાહેર પરિણામોમાં આમ આદમી પાર્ટી એટલે કે આપ 5 બેઠકો પર જીત મેળવી ચૂક્યું છે। જાહેર પરિણામોમાં બીએસપી 5 બેઠકો ઉપર જીત મેળવી ચૂક્યું છે। એટલે કે થોડે ઘણે અંશે અન્ય પક્ષો પણ ખાતું ખોલાવવામાં સફળ રહ્યા છે। ખરા રાધનપુરમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે। અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ 901 બેઠકો ઉપર વિજય થઈ ચૂક્યું છે। અત્યાર સુધીની મતગણતરીમાં કોંગ્રેસના ફાળે 112 બેઠક જઈ ચૂકી છે। 68 નગરપાલિકામાંથી 22 નગરપાલિકા બીજેપીના ફાળે, હજુ કોંગ્રેસના ફાળે એક પણ નગરપાલિકા નથી ગઈ।